અંદરથી નીચે જવાના દાદરા છે. આમાં ચાલતા બીક લાગે છે. છોકરાઓ અત્યારે મસ્ત સ્કૂલમાં અંદર ભણતા હશે. મને મારો સમય યાદ આવી ગયો. તો ગુડ મોર્નિંગ, કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. અત્યારે 8:30-9 જેવું થઈ ગયું છે. નાઈ ફ્રેશ થઈ ગઈ છું, નીચેનું કામ કરી નાખ્યું છે. અને આજે સોમવાર છે, શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર. આજનો દિવસ બહુ મસ્ત છે. અને આજે તો ઠીક છે, જાણે મંદિરે બહુ બધા દર્શન કરવા જતા શંકર ભગવાનના. તો વિચાર છે આજે અમે પણ જાય એમ. અને બસ કંઈક આવું કંઈક વાતાવરણ છે. મમ્મી નીચે છે. હાલો મળી આવે નીચે જઈને. નાસ્તા પાણી ક્યારના કરી લીધા છે, કારણ કે આજે વહેલા ઉઠ્યા હતા. રોહિતને કામ ઉપર જવાનું હતું, એટલે ઉઠીને બ્રશ કરી નાસ્તા પાણી કર્યા, કામ કર્યું ને ત્યારે ઉપર આવી નાઈ ધોઈને ફ્રેશ થઈ. આજે ડ્રેસ કંઈક અલગ પહેર્યો છે. આજે ડ્રેસ અલગ પહેરેલો છે કારણ કે આ દિવસ બહુ મસ્ત છે. શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે એટલે. તો કાંઈ હાલો જાઉં છું નીચે હવે. મારી ઉપર છે. કેવી લાગુ છું? નવો ડ્રેસ પહેરો છે. શ્રાવણ મહિના પહેલો સોમવાર છે તો મસ્ત તૈયાર થઈ ગઈ છું. હું ગીતા માસી કેમ છે? જાય દર્શન કરી આવી ને. આમ નો જાય કઈ ને, આ સોમવાર છે, શ્રાવણ મહિના પહેલો તો જાય તો સારું ને. તો ગાઈસ હવે અમે પહોંચી ગયા છીએ અમારા ડેસ્ટિનેશન ઉપર. પાણીની ટાંકાની બાજુમાં, જમીનની અંદર. વાવ. અને આ સ્કૂલ છે અમારા ગામની, દેવભૂમિ દેવળિયા પ્રાથમિક શાળા. મસ્ત સ્કૂલ છે. અંદર કેમ જવું વિડીયો ઉતારવા, ન કરવું જાત. મેડમ કીધાણા હોય તો મમ્મી મને અહીંયા હું આવીને વિડીયો ઉતારો છો એમ કીધું હતું. હા ઈ છે. કામ કરો. દર્શન કરી લ્યો બધા ભોળેનાથના. એકવાર વિડીયો આવી ગયો છે મારી ચેનલ ઉપર વાવનો, તો એમાં ડીપમાં બધું બતાવ્યું છે, તમે બધા જોઈ લેજો. આખી પથ્થરની વાવ છે, જમીનની અંદરથી નીકળી છે. કેટલા વર્ષ તો અંદર દટાયેલી રહી, કોઈને ખબર નહોતી. પણ એક ભાઈ હતા, એમના સપનામાં આવ્યું કે અહીંયા વાવ છે. પછી એ ખોદકામ કરે એવું ને આખી વાવ નીકળી છે. અંદરથી નીચે જવાના દાદરા છે. આમાં ચાલતા બીક લાગે છે.
રાખવાનું છે આમાં વધેરવાનું કે છે જે કદાચ નહીં દડી એટલે હું કહું છું દોડવું હોય તો ઓલ અંદર અમરેલી સાથે આ તો બધું બુરાઈ ગયું છે, બાકી બહુ ઊંડું છે. નિશાળે જાય નહીં. પાણી હોય નથી પાણી ગોઢિયાના ગોઢિયા રહી ગયા આની માથે તો જમીન જેવી જમીન એટલો બધો વરસાદ નથી એટલે પાણી છે નહીં. મમ્મી એમ કહે છે કે ગયા વર્ષે અહીંયા સુધી પાણી હતું. હા વાય હતી કે મામા આવાતું ને અહીં પગે લાગવા ન આવાતું. હા અત્યારે તો સારું છે ઘઉંમાં રહી થોડા ચોખા ને ઘઉં લેતા હશે એટલે શકલા નાખતા હોય. હા ભોળાનાથ ફૂલશુક માફ કરે, હંમેશા સાથ દે અને અમારું યુટ્યુબ હાલવા મળે. બસ બીજું કાંઈ નથી થતું. પણ ભગવાન બધું આપ્યું છે. તો ગાઈઝ હવે સ્કૂલે જવાનો વિચાર કર્યો છે, જાય છે. અમે અમારું કામ શરૂ છે ત્યાં, તો મળતા આવીએ રોહિતને ને દાદાને ને બધાને. હામી જ છે, અહીંયા વાવ છે ને અહીંયા સ્કૂલ છે, કઈ આખું છે નહીં. સ્કૂલ આવી ગઈ છે, બહુ મસ્ત સ્કૂલ છે. રોહિત અહીંયા જ ભણ્યા છે. છોકરાઓ અત્યારે મસ્ત સ્કૂલમાં અંદર ભણતા હશે. મને મારો સમય યાદ આવી ગયો. સ્કૂલનું મસ્ત રિનોવેશન કર્યું છે. હજી વરસ નથી થયું, 6-7 મહિનાની અંદર મસ્ત કામ કરી નાખ્યું છે બધું. એટલે જૂની વસ્તુ બધી બહાર કાઢી હોય, નવી વસ્તુ બધી નાખી હોય અંદર, એટલે આ બધું પડ્યું છે. અને જાય હવે થાકી ગઈ. નાના નાના ફૂલકાઓ ને રિસેસ પડી છે, બધા બહાર નીકળ્યા છે. ઉપર 10મું ધોરણે છે. અહીંયા 10માનું બની ગયું છે. ગયા વખતે 9મા સુધી હતું, 9મા સુધી હતું, 10માનું થઈ ગયું છે. હવે જોઈ સ્કૂલ પ્રાથમિક સ્કૂલ છે ને ત્યાં સુધી હું તો પ્રાઇવેટમાં મુકાય જ નહીં. સરકાર આપણી હાટું એટલું બધું કરે છે તો આપણે શું કામ ખોટા પૈસા આપીએ પ્રાઇવેટમાં? તો કાંઈ નહીં, હાલો મળી આવો નિરાતે ઘરે જઈ. પાણીની કુલ્લો રહી છે. 10મા ધોરણનો ક્લાસ. અહીંયા અમારા ગામની ગ્રામ પંચાયત છે. આ ચોક કહેવાય ને મમ્મી? આ ચોક છે. કરતા ગામડું સારું, હું તો કહું. રહેવાની ગામડામાં મજા આવે સિટી કરતા. એવું નથી કે હું છું એટલે કહું છું, પણ આમ સાચી વાત છે. તો ગાઈઝ હવે અત્યારે ઘરે આવી ગયા છીએ અને અત્યારે 10:30 થયા છે. અને પપ્પા 4 દિવસથી બહાર છે. વિચાર કરો, 4 દિવસથી બહાર હતા અને આજે હવે ઘરે આવશે. હમણાં 12 વાગ્યા સુધી ઘરે પહોંચી જશે. વહેલા આવી જાય તો સારું, કારણ કે વરસાદ બહુ ચડ્યો છે. રસ્તામાં ખોટા હેરાન થાય એની કરતા. બે દેરાણી જેઠાણી ત્યાં બેઠા છે અને વાતું કરે છે. મારા નણંદનો ફોન છે મારી. તો કાંઈ નહીં, હાલ મળી આવવાની રાતે. તો ગાઈઝ હવે અત્યારે 5 વાગ્યા છે. અમે લોકો ક્યારના ઉઠી ગયા હતા અને ચા પાણી પી લીધા છે. અને મમ્મી બસ આ કપડાને બધું સરખા કરે છે અને મૂકે છે. રોહિત કામ ઉપર છે. હમણાં થોડી વાર પહેલાં આવ્યા હતા, ચા પાણી પીને પાછા જતા રહ્યા છે. હમણાં આવી જશે 6 વાગે. તો કાંઈ નહીં, વસાલો મળી આવવાની રાતે થોડી વારમાં બંધ. અત્યારે વાગ્યા છે 6:30 અને નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયો છું. હવે આવી ગયો છું અને આવીને ત્યારે છે ને ભૂંગળા બટેકા ખાતા. ભૂખ લાગી હતી, મને લાગી હતી ભૂખ, તો આને મેં મોકલી અમરેલી ભૂંગળા બટેકા લેવા. આવ્યા હતા ગામમાં વેચવા. એવું છે? શું બનાવ્યું?
ભીંડા વોટ ઇઝ ધીસ? ભીંડો. ઇટ ઇઝ લીંડા. મસાલા ભીંડી. તો ગઈ હવે આવું છે મેગી પૂરું થઈ ગયું છે મારે. તો અત્યારે 7:30 થઈ ગયા છે ને ભીંડાનું શાક બની ગયું છે અને હવે રોટલી કરવાની છે પણ આ ઓર્ડર આવે પછી ને એકચ્યુઅલી એમાં એવું છે કે મેં હમણાં કાકડી ખાધી છે ભૂંગળા બટેકા ખાધા છે બધું ખાધું ને મને ભૂખ નથી લાગી એટલે બધું પાસેથી કેમ કાંઈ નહીં બસ આપણે રોટલી બોટલી બનાવી જમી લઈએ અને મળી આવે ને